માનવતા લજવે તેવી ઘટના કે પછી અકસ્માત? નવજાત શિશુનો મૃતદેહ દમણગંગા રેલવે ઓવરબ્રિજ ઉપરથી મળી આવ્યો હતો. દમણગંગા રેલવે બ્રિજ ઉપર નવજાત બાળકનો મૃત હાલતમાં મળી આવ્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાપી રેલવે પોલીસ દ્વારા BNS કલમ 93 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાજુ જન્મેલ બાળકના વાલી વારસોની શોધ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. રેલવે 168/23 એ એલસી ફાટક નજીકથી મળી આવ્યો હતો આ મૃતદેહ. બાળકનો મૃતદેહ મળતા પોલીસમાં ચકચાર. સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે જાહેરમાં અપીલ કરી નવજાતના વાલી વારસો તાત્કાલિક સંપર્ક કરે. જો બાળકની ઓળખાણ થતી હોય તો વાપી જીઆરપી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. દમણગંગા રેલવે બ્રિજ પાસે બનેલી દુર્ઘટના સભર ઘટના અંગે તપાસ ચાલુ કરાઈ છે. વાપી રેલવે પોલીસ તરફથી મીડિયા મારફતે બાળકના વાલી વારસોને શોધવા માટે અપીલ કરવામાં આવી છે. બાળકને ભિલાડ સ્થિત સિવિલ હોસ્પિટલમાં લાવી ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે જીઆરપી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.